અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં રિપોર્ટના નામે લોકોને લાવી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. બે દર્દીઓના ઘટનામાં મોત થયા છે. દર્દીઓના પરિવારજનો પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. દર્દીના પરિવારને કોઈ જાણ કરવામાં આવી નથી. ખોટા ઓપરેશન કરવાના લીધે બે દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખ્યાતિ કાંડને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. તો સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે, જેમાં 7 દિવસમાં તમામ દસ્તાવેજો પહોંચાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તો હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા માટે સૂચનો આપવામાં આવી છે. તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પણ નકલો માંગવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટના નામે લોકોને લાવી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે. દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રાખ્યા. દર્દીના પરિવારને કોઈ જાણ કરવામાં આવી નથી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. ખોટા ઓપરેશન કરવાના લીધે બે દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખ્યાતિકાંડને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. બીજી તરફ 7 દિવસમાં દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તમામ જે દસ્તાવેજો છે તે 7 દિવસમાં આપવાના રહેશે. હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો પણ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ મંગાવવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો હોસ્પિટલની બેદરકારીના લીધે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અન્ય દર્દીઓ છે તે આઈસીયુમાં સારવાર હેઠળ છે. તબીબો પણ નથી હોસ્પિટલમાં. તબીબો દ્વારા હાથ અદ્ધર કરવામાં આવ્યા છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બે દર્દીના મોત થયા. પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી અને જેને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હવે હરકતમાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી છે. 7 દિવસમાં તમામ દસ્તાવેજો પહોંચાડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. તો તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ મંગાવવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો રિપોર્ટના નામે લોકોને લાવી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. પરિવારજનોને કોઈ જાણ કરવામાં આવી નહોતી અને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. તો ખોટા ઓપરેશન કરવાના લીધે બે દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો મંગાવ્યા છે. બે દર્દીના મોતનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં તબીબના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ માંગી હતી. ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ છે તે લાઈવ જોડાઈ ગયા છે. જી, ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી અને જેને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું, દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે, શું વિગત? જી, ગુજરાત જે મેડિકલ કાઉન્સિલ છે તે ખ્યાતિકાંડને લઈને ખૂબ જ સતર્ક છે અને તેના જ કારણે તેમને જે છે તે સમગ્ર શું કેસ બન્યા હતા તેમની વિગતો મંગાવી છે. 7 દિવસની અંદર દર્દીઓના સગાને પણ તમામ જે કેસ હતા અથવા તો તમામ જે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી તેના જે છે તે દરેક દસ્તાવેજો આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જે છે અન્ય પણ જે દસ્તાવેજો હોય છે તે મેડિકલ બાર જે કાઉન્સિલ છે તેને પણ આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે ચોક્કસપણે જે તપાસનો દોર છે ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. દરેક પાસાને લઈને જે છે ખ્યાતિ હોસ્પિટલ નું જે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. મેડિકલ લાયસન્સ ઉપરાંત પણ જે બિલ્ડિંગ જે તેની વ્યવસ્થાને લઈને એન્ટ્રી અને એક્ઝિટની જે વ્યવસ્થા છે તેને લઈને પણ જે છે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શું જરૂર વગરનું
જે છે તે નિદાન કરવામાં આવ્યું હતું કે કેમ તેને લઈને પણ હાલ જે છે તપાસ કરી દેવામાં આવી છે. પરંતુ કાલની જે ઘટના હતી કે ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી અને જે વોર્ડની અંદર જે બેડ હતા અથવા તો વેન્ટિલેટરની તોડફોડ કરવામાં આવી હતી, તેને લઈને જે આજે છે તે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે, એટલે કે કાલ જેવી ઘટના ફરીથી ન બને તેની જે પૂરેપૂરી કાળજી પોલીસ રાખી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે સંચાલકો અને જે હોસ્પિટલની બેદરકારીના કારણે જે 2 લોકોનો ભોગ લેવાયો છે તેને પાછળ જે છે તપાસનો દોર હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ગઈકાલે સાંજે જે છે પોસ્ટમોર્ટમ માટે બંને મૃતદેહો મોકલી આપવામાં આવ્યા હતા. તે પોસ્ટમોર્ટમ બાદ જ ખરી જાણકારી મળશે અને પોલીસ દ્વારા પણ જે છે તે નિષ્ણાંતોની ટીમને સાથે રાખીને જે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જી, પરંતુ મિત 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેઓના કોઈ રિપોર્ટ કે એવું કોઈ સામે આવ્યું છે, દસ્તાવેજો કોઈ સામે આવ્યા છે કે કેમ? ગઈકાલે જે છે તે જે 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા તેમાંથી જે મહેશ બારોટ જે છે તેમની એ ફાઇલ હતી અને તેની ફાઇલની અંદર જે સંમતિ પત્ર ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હોય છે, તેની અંદર માત્ર એમની પોતાની જે સિગ્નેચર હોય છે તે હતી. પરંતુ કોઈ પણ તેમના સગાવાલા અથવા તો પરિવારજનની જે સિગ્નેચર નહોતી. ત્યારબાદ જે છે મેડિકલ ડાયરેક્ટરને પણ આ ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરને પણ આ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે એમણે કહ્યું હતું કે જો દર્દી પોતે કન્સન્ટ આપે તો પરિવારની કન્સન્ટ લેવી જરૂરી હોતી નથી. પરંતુ ત્યારે સામે જે સવાલ કરવામાં આવ્યો હતો મંતવ્યની ટીમ દ્વારા કે જો કોઈ દર્દીને ખ્યાલ આવે કે તેમને બ્લોકેજ છે અને તેમને આ પ્રકારની સારવારની જરૂર છે તો તે કઈ રીતે કન્સન્ટ આપી શકે, તે પોતે પણ મૂંઝવણમાં હોય છે એ સમયે. તો ત્યારે પણ એમના પાસે કોઈ જવાબ નહોતો. એટલે કે આ ટોટલ જે છે સંપૂર્ણ બેદરકારી છે ખ્યાતિ હોસ્પિટલની, કારણ કે કોઈ પણ કન્સન્ટ આપ્યા સિવાય જે છે તે આ હોસ્પિટલની અંદર નિદાન કરી દેવામાં આવ્યું હતું. જી, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 7 દિવસમાં તમામ દસ્તાવેજો પહોંચાડવા માટે ખાસ સૂચન આપવામાં આવ્યા છે. પરિવારજનોની કોઈ સહી લેવામાં આવી નહોતી. હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ મંગાવવામાં આવી છે. તબીબોના બેદરકારીથી 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ફરીથી તે ઘટનાનું પુનરાવર્તન થયું છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી પૈસાની લાલચમાં આવી અને તબીબો દ્વારા છે તે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે અને ડોક્ટર છે તે હોસ્પિટલમાંથી ગાયબ થયા છે. કોઈ ડોક્ટર જવાબ આપવા માટે તૈયાર નથી. જે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા ખાતે અને કેમ્પનું જે આયોજન થયું અને તે બાદ દર્દીઓને હોસ્પિટલ લાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને જે બાદ દર્દીઓની સર્જરી કરવામાં આવી અને તેમાં 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો.